અધ્યાય 4 કર્મ સંન્યાસ યોગ. હજી સુધી આપણે ભગવદ્ ગીતાના 3જા અધ્યાયનો અભ્યાસ પૂર્ણ કર્યો છે. 3જા અધ્યાયના છેલ્લા 7 શ્લોકોમાં વ્યક્તિ કયા મૂળ કારણોના લીધે પાપ કરે છે અને વ્યક્તિ કેવી રીતે તે કારણોને દૂર કરી શકે આવા મહત્વપૂર્ણ વિષય પર ચર્ચા કરવામાં આવી હતી. હવે ભગવાન કૃષ્ણ બાકીના અધ્યાયોમાં નવા વિચારો, આધ્યાત્મિક જીવનના નવા પ્રવાહો ઉમેરશે, જેથી જીવનને વધુમાં વધુ સમૃદ્ધ બનાવી શકાય. છેલ્લા અધ્યાયમાં ભગવાને કર્મયોગના રૂપમાં એક ક્રાંતિકારી વિચાર રજૂ કર્યો, જે શ્રી કૃષ્ણના પોતાના મગજમાં બનેલો એક નવો બૌદ્ધિક સિદ્ધાંત લાગતો હતો. એટલા માટે આ અધ્યાયમાં ભગવાન દ્વારા અર્જુનને એ વાત સમજાવવાનો સંપૂર્ણ પ્રયાસ કરવામાં આવે છે કે વેદોના રચયિતા ભગવાન પોતે જ એ જ જૂના વૈદિક સત્યનો દાવો કરી રહ્યા છે અને એમાં કંઈ નવું નથી. જો વિદ્યાર્થીના વ્યક્તિત્વમાં સાંસ્કૃતિક સ્વાદ, નૈતિક ગૌરવ અને નૈતિક ચમક લાવવા હોય તો જરૂરી છે કે વિદ્યાર્થીએ પ્રેમ, ભક્તિ અને મિત્રતાની ભાવનાથી તેના શિક્ષકના પાસે આવે. આ જરૂરી ભાવનાત્મક જરૂરિયાતો છે જે આપણામાં મનને એવી પરિસ્થિતિમાં લાવે છે જેથી જ્યારે શિક્ષક પોતાનો દૈવી જ્ઞાન વિદ્યાર્થીમાં ઉતારે છે ત્યારે તે વિદ્યાર્થીના મગજમાં સહજતાથી આવી જાય. અર્જુન માટે ભગવાન કૃષ્ણ ફક્ત એક મિત્ર હતા, વૃંદાવનના ગોપાલ. આ અધ્યાયનો હેતુ અર્જુનના મનમાં તેના સારથી પ્રત્યે જરૂરી શ્રદ્ધા અને આદર જગાડવા માટેનો છે. ટૂંકમાં ભગવાન અહીં પોતાના રોજિંદા કર્મના વસ્ત્રો ઉતારી રહ્યા છે અને પ્રથમ વખત સર્વશક્તિમાનતા અને સર્વજ્ઞતાના તેમના સંપૂર્ણ દૈવી વસ્ત્રો અને પૃથ્વી પર ઉતરેલા ભગવાનના આભાને પહેરી રહ્યા છે. કર્મયોગના અગાઉની તાલીમ દ્વારા જ્યારે કોઈ વ્યક્તિ પોતાના મન અને બુદ્ધિને એકીકૃત કરે છે ત્યારે તે ચિંતન અને ધ્યાનની પ્રક્રિયા દ્વારા મહાન સત્યના શોષણ અને આત્મસાત માટે યોગ્ય બને છે.